તો અમારે અમદાવાદની અંદર રાયપુર વિસ્તારની અંદર રાયપુર ચકલા છે. અમદાવાદમાં નામ કોઈ સાંભળ્યું હોય? રાયપુર ચકલા. અને રાયપુર ચકલામાં ત્યાં એક એવી મોખાની ચકલા ઉપર જ એક મોખાની દુકાન, 1992 ની વાત કરું છું, 1992 ની વાત કરું છું, 20 વર્ષ પહેલા. ત્યાં ચકલા ઉપર જ એક મોખાની દુકાન હતી. એવી મોખાની દુકાન, એટલી મોટી સરસ દુકાન, લગભગ 20 ફૂટ પહોળી અને 60 ફૂટ લાંબી, એવી મોટી દુકાન. અને મળે જ નહીં એ દુકાન. ગમે તે ધંધો કરે ને તોય ત્યાં ચાલે, એટલી બધી મોખાની, 4 રસ્તા ઉપર. પણ એમાં 1984ની સાલમાં મુસલમાનના હાથમાં એક મુસ્લિમના હાથમાંથી 2 ભાઈઓ અંદર ઝઘડ્યા, 2 મુસ્લિમ ભાઈઓ અંદર ઝઘડ્યા અને એમાં એકબીજાના સ્ટેબિંગ થઈ ગયા. અને એક ભાઈ ત્યાંનો ત્યાં એનો ખૂન થઈ ગયો, ત્યાં મૃત્યુ પામ્યો. એ ત્યાં ભૂત થયો. એ દુકાન ત્યાર પછી એમણે તો ખાલી કરી નાખી. પેલો તો દુખી થઈ ગયો, બીજો ભાઈ. એ દુકાનમાં જેટલા ભાડવાત આવે અને એ 8 દાડા ત્યાં રહી ના શકે, 8 દાડામાં એનો જીવ જાય જ. એ દુકાનની અંદર ઉપરા ઉપરી એક છોડે બીજો છોડે 8 જણના મૃત્યુ. 6 વર્ષની અંદર 8 જણના મોત થયેલા. કેટલા? 8 જણના મોત થયેલા. કોઈ ન વેચાતી લે, ન કોઈ ભાડે લે. જે લે એ ગયો. જે લે ને દુકાનમાં અઠવાડિયું થાય, અઠવાડિયામાં એક જીવ જાય જ. બોલો, એટલું. અને દુકાન પ્રખ્યાત થઈ ગયેલી, ભૂતિયું ડેલું. નામ શું પ્રખ્યાત થઈ ગયેલું પહેલા? ભૂતિયું ડેલું. 1990 પછી 92ની વાત, 2 વર્ષમાં કોઈ લીધી જ નહીં, કોઈ મફતે ના લે, કારણ કે પ્રખ્યાત થઈ ગયેલી. હવે આ કેસ આપણે ગરીબ વખતા હતા, કેસ અમારી જોડે આવ્યો કે સ્વામી એક મફતમાં સસ્તી દુકાન મળી જાય એવી છે, બહુ મોખાની છે, કોઈ પણ ધંધો કરીએ ચાલે એવી છે, માટે આજ્ઞા કરો તો લઈએ. મેં કીધું ભાઈ લઈ જ લેવાય. છતાંય બાપજી પૂછો, બાપજી જેમ કે બાપજી કે લઈ જ લે, સસ્તી મળતી હોય લઈ જ લે. મહારાજ ભેળા ભળશે. આપણે સ્વામિનારાયણ મંત્ર એટલો બળિયો મંત્ર છે, શ્રીજી મહારાજનો આશીર્વાદ છે કે તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે, કોઈ જેનો તેનો નથી, હાલી મવાલીનો આશીર્વાદ નથી, એમનો આશીર્વાદ છે કે લઈ લો તમ તાર. એણે દુકાન, બોલો, એ દુકાનની એ વખતે 1992માં 50 લાખની દુકાન ન મળે એવી દુકાન માત્ર 3.5 લાખ રૂપિયા મૂલ્યે આપી દીધી. કેટલા રૂપિયામાં? 3.5 લાખ રૂપિયામાં. કારણ કે એને તો કશું આવવાનું નહોતું, પડી બંધ જ, 20 વર્ષથી પડી રહેતો, કોઈ લેવલ નહોતું. 3.5 લાખ રૂપિયા મેં દુકાન લઈ લીધી. અમે સંતો ગયા, બાપજીને અમે ગયા, અને બાપજીએ કહ્યું કે તમે તાર ધૂન કરો. 1.5 કલાક ત્યાં સ્વામિનારાયણ મંત્રની ધૂન કરી, ભગવાનને પ્રાર્થના કરી, કરી દો ચાલુ. સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી દીધા. અને કરી દો ચાલુ, તમે તાર જે દુકાન કરી. દૂધની દુકાન ચાલુ કરી, દૂધ અને દૂધની બનાવટો, માખણ ને ઘી ને પેલા પેંડા ને બરફી ને બધી જે દૂધની બનાવટ હોય ને બધી. મુકતો રોજનો 2 લાખ રૂપિયા વકરો આવે. 2008 સુધી દુકાન રાખી. એમાંથી એમણે 3 દીકરાના 3 કરોડના બંગલા કર્યા. 3 કરોડના 3 બંગલા થયા. 2008માં છોકરાઓ અમેરિકા ગયા, તે વેચીને એ દુકાન 2.5 કરોડમાં 2008માં વેચી. કેટલામાં? 2.5 કરોડમાં વેચી. કોઈને તાવે નથી આવ્યો ને તરિયોય નથી આવ્યો, નસકોરી નથી ફૂટી. 8 જણ ભલે જતા રહ્યા, પણ આના ઘરમાં કશું નથી. આને તો બધા 8 મોકલી દીધા. 8ને બીજું નહોતા લખ્યું, પણ એ બધાને ત્યાં ગયા, બાપજીને પ્રાર્થના કરેલી. બાપજી કે તને ફાયદો કરાયો છે, સત્સંગીને ફાયદો થયો, એટલે સત્સંગીની સેવા થઈ ગઈ કહેવાય ને. એ 8 જણાએ તારી સેવા કરી છે, એટલે 8ને આપણે અક્ષરધામમાં મોકલી દઈએ. લ્યો, અને બધાને ધામમાં મોકલી અને જય સ્વામિનારાયણ. મુકતો આ ભગવાન સ્વામિનારાયણના મંત્રનો પ્રતાપ છે. સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ છે. અરે મરેલા મળદા બેઠા થાય, મરેલા મળદા બેઠા થયેલા છે. બોલો, આ મંત્રના પ્રતાપે મળદા બેઠા થયેલા છે, ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ. ઝીંઝાવદરના અલૈયા ખાચર હતા. સૌરાષ્ટ્રમાં ઝીંઝાવદર કરીને ગામ છે, અને ત્યાંના અલૈયા ખાચર હતા. અલૈયા ખાચરને સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપેલો કે હે અલૈયા ખાચર, તમારી ડેલીમાં દરબાર હતા, એટલે દરબારોની ડેલી હોય. આ તમારી ડેલીમાં જેનો દેહ પડશે એને અમે અક્ષરધામમાં તેડી જઈશું. આવો સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપેલો. અલૈયા ખાચરની ડેલીમાં એમનો નોકર કરીને એક નોકર હતો, જેહલો કરીને. એનું નામ શું હતું? જેહલો.
અને એ એમના ત્યાં ખેતરમાં નોકરી કરતો, હાથી, ગામડામાં એને હાથી કે સાથી કે. અને એ જેહેલો ઘરડો થયો, ઉંમર લાયક થયો અને એનો દેહ પડી ગયો ત્યારે સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા કે જેલા તે ભલે અમારું સ્વામિનારાયણની ભક્તિ નથી કરી, પણ તું આ દિલ્હીમાં દેહ પડ્યો છે ને, માટે તને અમે તેડવા આવ્યા છીએ. ભગવાન અક્ષરધામમાં દર્શન દઈને તેડી ગયા. સાંભળજો બીના કેવી બની. હવે એનો અગ્નિ સંસ્કાર કરવા માટે સ્મશાને એના બોડીને લઈ ગયા, ડેડ બોડીને, એનું શવ એને સ્મશાનમાં લઈ ગયા. ગામના ધણી હતા લૈયા ખાચરને, એમનો નોકર, એટલે 200-500 માણસ એમના લીધે પણ બધા ઘણા જાય, સ્મશાનમાં ભેગા થઈ ગયા. એમના જે કાકા હતા લૈયા ખાચરના કાકા, અંકલ, અને એ કુસંગી હતા. એટલે એમને બહારગામ ગયેલા ને જ્યારે ઘોડી લઈને જ્યારે ગામમાં આવ્યા ત્યારે ખબર પડી કે અલૈયા ખાચરનો જેહલો એમનો નોકર દેહ મૂકી ગયો છે, સ્મશાનમાં લઈ ગયા છે. એટલે એ સીધા સ્મશાનમાં ગયા. એમણે પડકાર કર્યો ઘોડી ઉપર બેઠા બેઠા, એ અલૈયા ખાચર, આ તું કાયમ માટે ગપ્પા મારે છે કે અમારી ડેલીમાં જેનો દેહ પડે એને સ્વામિનારાયણ ભગવાન તેડી જાય, તો તારા જેહલાને સ્વામિનારાયણ તેડી ગયા એની ખાતરી શું? સ્વામિનારાયણ ભગવાન એને અક્ષરધામમાં તેડી ગયા એની ખાતરી શું? આવું કોણ કહે છે? આ અલૈયા ખાચરના કાકાએ પડકાર કર્યો, મને ખાતરી બતાય, એવિડન્સ આપ કે તારો જેહલો અક્ષરધામમાં ગયો છે ને સ્વામિનારાયણ ભગવાન એને મૂર્તિમાં ધામમાં લઈ ગયા છે, એનો ખાતરી આપ. અલૈયા ખાચરને ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ. એટલે અલૈયા ખાચરે કહ્યું, કાકા ઘોડી ઉપરથી હેઠે તો ઉતરો. હેઠે ઉતાર્યા. કાકા સાંભળો, મરેલા મરદા કોઈ દિવસ બેઠા થાય? તો કે ના થાય. બોલો, મારો જેહલો બેઠો થઈને એમ કે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા હતા અને હું અક્ષરધામમાં પહોંચ્યો છું, એના પ્રમાણ એ આપે, એ બેઠો થઈને બોલે, તો તમે સાચું માનો કે નહીં? હા, તો માનો. તો બોલો, તમે કંઠી બાંધીને સ્વામિનારાયણના સત્સંગી થાવ કે નહીં? હા, તો થઈ જાઓ. પણ ન બોલે તો? કારણ કે એના કાકાને તો એમ હતું કે મળદું ક્યાંય બેઠું થાય, ન બોલે તો? ત્યારે અલૈયા ખાચર કહે છે, કાકા જો જેહલો બેઠો થઈને ન બોલે તો જેહલાની સાથે અગ્નિ સંસ્કાર મારો પણ અગ્નિ સંસ્કાર થઈ જશે. શું કહે છે? જેહલાની જોડે મારો અગ્નિ સંસ્કાર થઈ જશે. મને મંજૂર છે જો ન બોલે તો. અને બોલે તો તમારે માત્ર કંઠી બાંધીને સત્સંગી થવાનું. સાચી વાત? મંજૂર છે. 500 માણસની વચ્ચે બે બાજુથી મંજૂરીની મોર વાગી ગઈ. અલૈયા ખાચર હવે મરેલું મળદું જે જેહલાનું, એની ઉપર જે દોરડા બંધ બાંધેલા છોડી નાખ્યા, અને અલૈયા ખાચર સુતેલા મળદાની ઉપર બાજુમાં જઈને કાનમાં જઈને એમણે સ્વામિનારાયણ 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 ધૂન કરવા માંડી. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ. તમે જો પાછી આંગળી ઊંચી ના કરી હો. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ 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 સ્વામી. અને આ મંત્રની જ્યાં ધૂન ચાલુ કરીને અને ત્યાં 5 જ મિનિટ જ્યાં સ્વામિનારાયણની મંત્રની ધૂન થઈ, ત્યાં પેલો જેહલો બેઠો થયો અને 500 માણસની વચ્ચે જેહલો બેઠો થઈને કહે છે, શું કહે છે સાંભળજો. એના કાકાનું નામ દઈને કહે છે,